અને એટલા માટે આજે આપણે અહીંયા કામ કરવું છે અને એટલા માટે સ્પર્શ નામનો મારો એક પ્રોગ્રામ છે જેમાં શિક્ષણ, સંસ્કાર, લાગણી આ 3 વસ્તુ ઉપર કામ કરવાનો પ્રયત્ન કરું છું. પણ આજે મારે તમને બધાને માતા પિતાના વંદન થકી, માતા પિતાના પ્રેમ ભાવ થકી આપણા જીવનમાં કેવો બદલાવ થઈ શકે એના ઉપર થોડી વાતો કરવી છે. જેટલા પણ લોકો બેઠા છે, હું બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો, પ્રોગ્રામ આપણે કરવો નથી. થોડો ભરોસો મારા ઉપર રાખજો. આપ બધાના આશીર્વાદથી અમરેલીનો દીકરો છું અને 450 કરતા વધારે શાળાઓમાં, 500 કરતા વધારે કંપનીમાં ગયો છું. ત્યાં જઈને વસ્તુ શીખવવાનો પ્રયત્ન કર્યો છે. ભરોસો રાખીને વાત ઉપર થોડું કામ કરજો. જોઈએ છે બધું મળવાની શરૂઆત થશે. આ દુનિયામાં તમારી બાજુમાં બેઠેલા બાળક માટે તમે હજારો સપના જોયા છે અને એ સપના પૂરા કરવા માટે તમે અહીંયા આવ્યા છો. તમારા બધાની ઈચ્છા એવી છે કે અમારા બાળકો કંઈક મોટી જગ્યાએ બને, કંઈક મોટા માણસ થાય, કંઈક દુનિયામાં કંઈ આગળ જાય અને અમને મળ્યું છે એના કરતા સારું જીવન અમારા માતા પિતા તરીકે અમે અમારા બાળકને આપીએ. અને એ જીવન જો એને આપવાની શરૂઆત થાય તો આજનો આ યજ્ઞ અને આજની આ વાત સાકાર થાય. બેઠેલા બધા માતા પિતાને હું પૂજન તરફ લઈ જાઉં ને એની પહેલા 4 વસ્તુ મારે તમને શીખવવી છે. દાદાએ આજે આ 4 વસ્તુને આ પોડિયમ પરથી વાવી છે. સૌથી પહેલા અને સૌથી મહત્વની વાત એ જાણી લ્યો કે કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે દાદા ખબર કેમ પડે? ખાલી માર્કશીટમાં ટકા આવી જાય, પર્સન્ટેજ વધી જાય એને શિક્ષણ ન કહેવાય. 8મામાંથી 9માં જાવું એને શિક્ષણ ન કહેવાય. તમારા પર્સન્ટેજ ટકા વધતા જાય એને શિક્ષણ ન કહેવાય. પણ આજે 8મા માઇક લેવના 105 એકર જગ્યામાં બેઠેલા બધા ભાઈઓને સમજાવવા માંગુ છું, શિક્ષણ કોને કહેવાય? તમારા બાળકોને માત્ર ને માત્ર ટકા પાછળ ના દોડાવતા, પણ તમારા બાળકોને આવનારા સમયના ટેલેન્ટ પાછળ દોડાવજો, કેમ કે ટેલેન્ટ છે તો આવનારો સમય છે. આ બધા વડીલો એવું કહેતા ને, ભણજો ભણજો, ભણશો નહીં તો મજૂરી કરવી પડશે, ભણશો નહીં તો કામ નહીં લાગે. મારે માતા પિતાને કેવું છે કે હવે ખાલી ભણવાનો સમય નથી. જો ભણતર ત્રીજી આંખ તમને સામે દીધેશ. ધન્યવાદ આપનો આભાર. હું આમ જાઉં ત્યારે ખાલી પાછળ જતો, બીજું કાંઈ નથી કરવાનું. ધન્યવાદ. જેટલા પણ લોકો સાંભળી રહ્યા છો મારી વાતને સમજજો. શિક્ષણનો સાચો હેતુ, શિક્ષણનો સાચો મર્મ શું છે? જો શિક્ષણથી જ ભણાતું આગળ વધાતું હોત તો લોકો વધીને ક્યાંય પહોંચી ગયા હોત. ખાલી શિક્ષણ એ દુનિયા નથી. શિક્ષણ જો ત્રીજી આંખ હોય તો એ આંખને હવે ચીપડા આવ્યા છે, એ આંખને હવે રાતે દેખાતું બંધ થયું છે, એ આંખને હવે નંબર આવ્યા છે. એટલા માટે લેન્સની જરૂર છે, લાંબા ચશ્માની જરૂર છે, ઓપરેશનની જરૂર છે. અને ઓપરેશન શું છે? આવડતી ઓપરેશન છે. તમારા બાળકોને આવડત પર કામ, તમે ભલે નાના ગામમાંથી આવ્યા હોય પણ તમારા બાળકને આવડત પર કામ કરાવજો. તમારા દીકરા